આ વિષય ગંભીર અને સેન્સિટિવ છે. કોઈને પણ સહેજે આવી લેવામાં આવે નહીં. જે પણ આમાં કસૂરવાર હશે એની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે. નોટિસ આપી છે, કાર્યવાહી ચાલુ છે અને ભારે મેં ભારે પેનલ્ટી કરી અને જે કસૂરવાર કોન્ટ્રાક્ટર હશે તો એમને પણ બ્લેકલિસ્ટ કરવામાં આવશે અને જે કોઈ અધિકારી પણ એમાં સંકળાયેલા હશે તો એમની સામે પણ કાર્યવાહી શિક્ષાત્મક કરવામાં આવશે. આ કોન્ટ્રાક્ટરને ભૂતકાળમાં પણ નોટિસો આપવામાં આવી હતી, એક પણ નોટિસનો જવાબ સુદ્ધા નથી આપ્યો તેવું ખુદ આખરી નોટિસમાં અધિકારીએ ઉલ્લેખ કર્યો છે. નોટિસમાં જે કોઈ પણ એમાં જે ક્લિયરન્સ આવશે એ પ્રમાણે એમના ઉપર શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે અને જે કંઈક જરૂરત પડશે તો એમને બ્લેકલિસ્ટ કરવામાં આવશે. ખાસ તો આક્ષેપ એવો છે કે લાકડા હતા નહીં કે ભીના હતા કે ગોડાઉનની વ્યવસ્થા નહોતી. તમારી તપાસમાં શું સામે આવ્યું? લાકડા ગોદામમાં લગભગ હતા પણ થોડાક વરસાદના લીધે થોડાક ભીના હતા અને જે કોઈ પણ એમાં જે ફરિયાદ છે એનું નિરાકરણ તરત કરવામાં આવશે. भ्रष्टाचारी ये भाजपा नहीं चलेगी, नहीं चलेगी। एमसी तूने क्या किया? शमशान में भी भ्रष्टाचार नहीं चलेगा, नहीं चलेगा। शमशान में भी भ्रष्टाचार नहीं चलेगा, नहीं चलेगा। शमशान में भी भ्रष्टाचार नहीं चलेगा, नहीं चलेगा। बीजेपी तूने क्या किया? हाय रे भाजपा, बीजेपी तूने क्या किया? बीजेपी तूने क्या किया? बीजेपी तूने क्या किया? જે ઘટના બની છે ખૂબ જ દુઃખદાયક અને અત્યંત પીડાદાયક છે. સ્મશાનના પણ જો મોતનો મલાજો ના જળવાય, જ્યાં મહાદેવનો વાસ હોય ને ત્યાં પણ જો આટલો ઊંડો ભ્રષ્ટાચાર કરવામાં આવે, ભારતીય જનતા પાર્ટીને અને અધિકારીઓની મિલીભગતથી જાણે ભ્રષ્ટાચારની નાનામાં નાની વાત હોય કે મોટી વાત હોય એને એ લોકોને એક આદત પડી ગઈ છે. જનતાના પૈસે અને જનતાને ગમે તેટલું દુઃખ પડે તો પણ એમના પેટનું પાણી હલતું નથી. તેમની નિર્લજ્જતા સાબિત થાય છે. આજ 3 મહિના પહેલા વારસ સ્મશાન ગૃહનો મુદ્દો આવ્યો હતો. 2020માં કામ શરૂ કરવામાં હતું. રિનોવેશનના કામને 2 વર્ષની અંદર પૂર્ણ કરવાનું હતું. છતાં પણ આજે પણ 2025માં પણ 5 વર્ષ થયે પણ કામ પૂર્ણ કરવામાં આવ્યું નથી અને એની જગ્યાએ એ લોકો એને બ્લેકલિસ્ટ કે કોઈ પણ નોટિસ આપ્યા વગર ફરીથી એને કામગીરી શરૂ કરીને નવા ટેન્ડરો ઊભા કરીને અને નવી કામની મુદતો આપીને આ એક પ્રકારનો સુવ્યવસ્થિત ભ્રષ્ટાચાર છે. અમદાવાદ શહેરના નાગરિકોને નાની મોટી વાતો, સ્વચ્છતાના નામે એવોર્ડ લેવાનો, સ્માર્ટ સિટીનો એવોર્ડ લેવાનો, હેરિટેજના નામે એવોર્ડ લેવાનો, માત્ર તેમને માં જમણવાર મોસાળમાં ને માં પીરજનારી, આ એક જ તંત્ર એવું છે કે સમગ્ર ભારત દેશની અંદર સૌથી વધારે ભ્રષ્ટાચારનો જો અડ્ડો બની ગયો અમદાવાદ મ્યુનિસિપલ કોર્पोरेशन. अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन जिसका वार्षिक बजट 15,000 करोड़ रुपए से भी ज़्यादा का है, स्मार्ट सिटी का टैग दिया जाता है, सड़कों का मामला हो, हाटकेश्वर ब्रिज जैसा मामला हो कि बरसाती पानी में भ्रष्टाचार का मामला हो, ये बात तो सामान्य हो चुकी है. लेकिन सबसे बड़ी शर्म की बात तो ये है कि अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन में भारतीय जनता पार्टी के राज में भ्रष्टाचार शमशान के लकड़ों तक भी आ गया है. बहुत बड़ी शर्मनाक घटना परसों ओडव विस्तार में घटी. एक व्यक्ति की मृत्यु हो जाती है, उसका परिवार अंतिम संस्कार करने के लिए ओडव शमशान गृह में जाता है. उस समय वहां पर अंतिम संस्कार करने के लिए लकड़े नहीं थे. 4 घंटे तक परिवार ने अंतिम संस्कार के लिए वहां पर इंतजार किया. अंतिम में उस परिवार ने मजबूरी में टायर लाकर, बिस्तर की गोदड़ी लाकर उनके परिवार के व्यक्ति का अंतिम संस्कार कर देना पड़ा.
ये साफ बताता है कि भारतीय जनता पार्टी के राज में जीते जीते अहमदाबाद शहर की जनता तो सुरक्षित नहीं है, चैन से नहीं रह पाती है, लेकिन मरने के बाद भी यदि चैन से सुकून से अंतिम संस्कार ना होता हो, ये घटना भारतीय जनता पार्टी के राज में अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन में हो रही है। एक तरफ स्मार्ट सिटी का टैग दिया जाता है, गुजरात की सबसे बड़ी महानगर पालिका में यदि शमशान के लकड़ों को भी चुराया जाता हो, आज कांग्रेस पार्टी ने सभी कॉरपोरेटर, हमारे उपनेता नीरव भाई डंडक, जगदीश भाई और सभी कॉरपोरेटर मिलकर अहमदाबाद शहर के मेयर को आवेदन पत्र देकर यह बात कही गई है कि उस कॉन्ट्रैक्टर को ब्लैकलिस्ट ही नहीं, पुलिस एफआईआर की मांग करने की बात कांग्रेस पार्टी ने आज मेयर को आवेदन पत्र देकर करने में आई है। एक और अरे भाजप